જ્યારે સ્કૂલ જતા ત્યારે સતત એવું થતું કે યાર ક્યારે આ પરીક્ષાઓથી છુટકારો મળશે, ક્યારે આ સ્કૂલથી આઝાદી મળશે. પરંતુ અત્યારના આ સતત વ્યસ્ત અને જવાબદારીવાળા જીવનમાં અહેસાસ થયો કે ખરેખર સ્કૂલ લાઈફના દિવસો જ અનમોલ હતા. શું તમે પણ તમારા સ્કૂલ લાઈફના મિત્રો અને દિવસોને યાદ કરવા માગો છો? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, પહેલા ધોરણનો પહેલો દિવસ યાદ છે કે જ્યારે નાનકડી કપડાની સીવેલી થેલી લઈને સ્કૂલ જવા નીકળ્યા અને બેગમાં એક કાળી સ્લેટ, પેન અને દેશી ચાપ. ત્યારે ખબર જ ના હતી કે હું સ્કૂલ શા માટે જાઉં છું. ક્લાસ એટલે શું, મિત્ર એટલે શું, શિક્ષક એટલે શું અને પરીક્ષાનું તો નામ જ નહોતું સાંભળ્યું. ધીમે ધીમે એક પછી એક ધોરણ આગળ વધવા લાગ્યું. મોનિટર બનવું, મોનિટર બન્યા પછીની દાદાગીરી, અવાજ કરે તેનું નામ લખવું અને જન્મદિવસની તો જાણે આતુરતાથી રાહ જોવાથી કે ક્યારે મારો જન્મદિવસ આવે અને ક્લાસમાં કે પ્રાર્થના હોલમાં મને ઊભો કરી મારો જન્મદિવસનું ગીત ગાઈને તાળીઓના તાલથી ઉજવણી કરે. પછી હું આખા ક્લાસમાં મિત્ર સાથે ઊભો થઈને ચોકલેટ વહેંચું. આ એક એવો અનેરો આનંદ હતો જેનું કદાચ હું મારા શબ્દોમાં વધારે વર્ણન નહીં કરી શકું. કાગળનું વિમાન બનાવીને ક્લાસમાં ઉડાવવું અને 1 થી 4 ધોરણમાં ભમરડા ફેરવવા અને લખોટીઓ રમવી. ચાલુ પીરિયડમાં ચણા કે શીંગ ખાવા, એ ભૂખ લાગે એટલે નહીં, પરંતુ ચાલુ પીરિયડમાં ખાતા હતા એની મજા વધારે હતી. દરરોજ સ્કૂલમાં વહેલા જઈને સફાઈ કરવી, પછી સુવિચાર લખવા, મિત્રો સાથે પ્રાર્થના કરવી અને પ્રાર્થનામાં થોડી આંખો ખુલ્લી રાખીને જોવું, પછી શિક્ષકનો માર ખાવો. વર્ગખંડમાં શિક્ષક હાજરી પૂરે તેની રાહ જોવી, મારું નામ કે હાજરી નંબર બોલે અને હું ક્યારે જય હિન્દ બોલું તેની રાહ જોતા. શિક્ષક હાજરી પૂરતા ત્યારે તમે શું બોલતા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈનમાં જતી વખતે ધક્કામુક્કી કરવી એ મસ્તી આજે બહુ યાદ આવે છે. ધૂળેટીના આગલા દિવસે સ્કૂલમાં કલર લઈ જઈને મિત્ર અને ટીચર્સને રંગ લગાડવો, પછી પ્રિન્સિપાલના હાથે પકડાઈને ક્લાસની બહાર જુદી જુદી રીતે અંગૂઠા પકડવા, જેમ કે વિથ સ્કેલ, વિથ ડસ્ટર, વિથ ચોક અને વિથ કંપાસ. પછી જાણી જોઈને મિત્રને હસાવીને તેની પીઠ પરથી વસ્તુ પાડી શિક્ષકનો માર ખવડાવો. મિત્રની ખીજો પાડવી, એની સાથે લડવું અને થોડા સમય બાદ ભેગા થઈ જવાની મજા જ કંઈક અલગ હતી. ક્લાસ અ અને ક્લાસ બ ના જાણે સૈનિક હોય એમ પોતે લડવા નીકળી જવું. સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, નવરાત્રિ, જન્માષ્ટમી, રમોત્સવ, પતંગોત્સવ ઉજવાતા તહેવારોની ખૂબ જ યાદ આવે છે. રિસેસમાં બેલ વાગતા જ શિક્ષક પહેલા બહાર નીકળી જવું, પાણીની પરબ પર જઈને હાથ દઈને પાણી પીવું. ખરેખર એનો સ્વાદ આજના શરબત કરતાં પણ વધારે મીઠો હતો. વર્ગખંડમાં શિક્ષક પરીક્ષાનું ટાઈમ ટેબલ લઈને આવે તે વખતનો એ ડર અને પરીક્ષાના દિવસનું ગંભીર વાતાવરણ, પછી પરીક્ષા પૂરી થાય બાદ આનંદનો માહોલ. ત્યારબાદ શિક્ષક રિઝલ્ટ લઈને આવે તેની આતુરતાથી રાહ જોવી. સ્કૂલની એ સ્પર્ધામાં ભાગ લેવાની મજા અને સ્પર્ધામાં જીતી ઇનામ મેળવી ગર્વ મેળવવો. ખરેખર મને તો આજે પણ એ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત સંગીત સ્પર્ધા, લેખન સ્પર્ધા એવી તો કેટલી સ્પર્ધાઓ ખૂબ જ યાદ આવે છે. મમ્મી માથું દુખે છે, મમ્મી પેટમાં દુખે છે, મમ્મી આજે સ્કૂલ નથી જવું. સાલું સાયન્સ ભલે ને આટલું આગળ નીકળી ગયું હોય, પણ એ સમયે સ્કૂલ ન જવા માટે માથું અને પેટમાં દુખતું એનો ઈલાજ તો દુનિયાના કોઈ પણ ડૉક્ટર જોડે નહીં હોય. આ તો હતી આપણા પ્રાથમિક શિક્ષણની વાતો. હવે આપણે 11 અને 12મા ધોરણની યાદોને તાજી કરીએ. ધીરે ધીરે સ્કૂલ ખબર નહીં બહુ ખાસ બનતી ગઈ ત્યારે રોજ જવાની આદત બની ગઈ હતી. હવે સ્કૂલ ભણવા માટે નહીં પણ દરેક યારને મળવા માટે જતા. એક સાથે બધા દોસ્તોનું સ્કૂલમાં લેટ જવું અને લેટ જવા બદલે જે સજા મળતી એની મજા પણ કંઈક અલગ જ હતી. ક્લાસમાં ગયા પછી આગળની બેન્ચ ખાલી હોવા છતાં છેલ્લી બેન્ચ પર જઈને બેસવું અને જે બેન્ચ પર બેસતા ત્યાં તો જાણે ઘર જેવો માહોલ બની ગયો હતો અને એ બેન્ચ પર પોતાનું નામ લખીને છાપ પાડતા. અને મારી ફેવરેટ મુમેન્ટ્સ એ બેન્ચને તબલાની જેમ વગાડવી. તમારી ફેવરેટ મુમેન્ટ કઈ હતી કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
જ્યારે કોઈ મિત્ર લેસન ભૂલી ગયો હોય ત્યારે આપણું લેસન બતાવી એને માર ખાવાથી બચાવવું. અને કોઈ પણ ટીચર કે સરના નવા નવા નામ બનાવતા. તમે ટીચરનું શું નામ રાખ્યું હતું કોમેન્ટમાં જણાવજો. નાની નાની વાત પર દોસ્તો સાથે ઝઘડવું તો ખાલી બારમલ એવું કહીને એકબીજાને ભડકાવવું. આજે રદ્દીમાં જતી રહી એ નોટબુક જેમાં ક્યારેક શિક્ષકે લખેલું વેરી ગુડ જોઈને હરખ સમાતો ન હતો. એ છેલ્લા દિવસે બધાએ કહ્યું તો હતું કે કોન્ટેક્ટમાં રહીશું, પણ આજે ફક્ત એ લોકોની યાદો સાથે છે. ઘણી મીઠી યાદો છે આ સ્કૂલ સાથે, અને ક્યારેય નહીં છૂટે એવી યારી છે એ દોસ્તો સાથે. અમે તો અમારી સ્કૂલ લાઈફ એન્જોય કરી લીધી છે, પણ જે લોકો સ્કૂલમાં છે એ લોકોને એક વાત જરૂરથી કહેવા માંગીશ. આ સ્કૂલ લાઈફ પૂરી થયા બાદ આવનારા દિવસો એક જવાબદારીવાળા દિવસોની શરૂઆત થશે કે જ્યાં ભણવાનું નહીં હોય, રમવાનું નહીં હોય અને મસ્તી કરવાની તો ઉંમર જતી રહી હશે. એટલે જ આ સ્કૂલ લાઈફના જે થોડા ઘણા કલાકો બાકી છે તેને એન્જોય કરી લો, મન ભરીને જીવી લો, કેમ કે સ્કૂલ લાઈફ કદી પાછી નહીં આવે. અંતે હું અને મારી વાતોની એક નાનકડી કવિતા. કોણ કહે છે કે આજે મારા લાઈફના બેસ્ટ દિવસો છે? કોણ કહે છે કે આજે મારા લાઈફના બેસ્ટ દિવસો છે? લાઈફના બેસ્ટ દિવસો તો ક્યારનાય પાછા રહી ગયા. ફેરવ્યા જીવનની કિતાબના પાના ત્યારે વીતેલા એ બધા જ દિવસો યાદ આવી ગયા. ફેરવ્યા જીવનની કિતાબના પાના ત્યારે વીતેલા એ બધા જ દિવસો યાદ આવી ગયા. બન્યા હતા જીવનના ખાસ તો દોસ્ત અહીં બેન્ચ પર લખેલા એ નામો યાદ આવી ગયા. આજે ભણતર કરતાં ગણતર વધારે કામ આવે છે. આજે ભણતર કરતાં ગણતર વધારે કામ આવે છે. સાચો માણસ બનાવનાર એ ટીચર્સ યાદ આવી ગયા. સમય આજે એવો વીતવા લાગ્યો કે ખબર જ નહીં. સમય આજે એવો વીતવા લાગ્યો કે ખબર જ નહીં. પણ 1 થી 12 ધોરણ એક સાથે યાદ આવી ગયા, અને બધા મિત્રો પણ યાદ આવી ગયા. કદાચ કવિ સોહેલની કલમ પર રડી હશે આ યાદોની વાતો લખતા. કદાચ કવિ સોહેલની કલમ પર રડી હશે આ યાદોની વાતો લખતા, કેમ કે મારા પણ એ અનમોલ દિવસો વીતી ગયા.